હરિઓમ ભગવાન. હરિયાણા. આ પ્રશ્ન પૂછનાર વ્યક્તિ છે ને એ ધ્યાનની પ્રક્રિયા અથવા તો વિધિ અને ધ્યાનની વચ્ચેનો ફરક નથી કરી શકતી. એટલે એ એમ સમજે છે કે ધ્યાનની વિધિ જે છે એ જ ધ્યાન છે એમ. એટલે ધ્યાનની વિધિની અંદર કેવું હોય, તમારા ફિઝિકલ બોડીની અંદર પ્રોબ્લેમ છે, એટલે ત્યાં પ્રોબ્લેમ છે, ઇમોશનલ બોડીની અંદર પ્રોબ્લેમ છે, મેન્ટલ બોડીની અંદર પ્રોબ્લેમ છે, તો સ્પેશિયલ રોગ આ પ્રકારના હોય. હમ એને રિલીઝ કરવા દ્વારા, દાખલા તરીકે કોઈ દમન બહુ કર્યું છે હમ તો એ જીબ્રીશ કરે હમ તો એને પોતાને બોલવાનું બધું બહાર નીકળી જાય તો રિલીઝ થઈ જાય. જ્ઞાન નો થાય, પણ એને જે અત્યારનો જે રોગ થયો તો એટલે વિધિ બધી આવી છે હા એ બોડી માટે, ઇમોશનલ બોડી માટે કે મેન્ટલ બોડી માટે હોઈ શકે. હમ એટલે વિધિ એના માટે છે, વિધિ જ્ઞાન માટે નથી. રાઈટ. પેલી વસ્તુ એ સમજી લેવાની. હા વિધિ સ્પેશિયલ રોગો હોય ને એના નિદાન માટેની અમુક સમય જ કરવાની હોય, બરાબર? રાઈટ. હા એ આખી જિંદગી કરવાની ન હોય. હમ હવે એમાં એની અંદર પ્રશ્ન તમે સેજ વાંચી બતાવો તો કૃષ્ણમૂર્તિએ જે આ કૃષ્ણમૂર્તિ એમ કે છે કે ધ્યાનની વિના આત્મા ઉભો રહે. એક મિનિટ હું વાંચું છું. આત્મજ્ઞાન, ધ્યાન વિના શબ્દ ફરી ન જાય. આત્મજ્ઞાન થાય નહીં ને આત્મજ્ઞાન વિના ધ્યાન આવે નહીં, હા હા બસ એવું કઈક છે ને. એમ કીધું કે ધ્यान के बिना आत्मज्ञान नहीं होता હા, और आत्मज्ञान के बिना ध्यान नहीं होता है. બરાબર. એટલે આપણા જીવનની અંદર આપણે નજર કરી, માનો કે તમે જીવનની અંદર નજર કરી, હું તમને આમ પ્રશ્ન કરું હમ. કે તમે નોકરી શું કામ કરો છો, એમ તો તમે શું કહો? એમ કે ગુજરાન ચલાવવા માટે. હા, ગુજરાન ચલાવવા માટે તમે છે ને. હા તો તમે કોઈ પણ વસ્તુ, માનો કે તમે ફરવા જાઓ છો, હા તો હું તમને પૂછું ફરવા શું કામ એને જાઓ છો? હા તો કે આનંદ આનંદ પ્રાપ્ત તો કરવા. તમે એમ તો કઈ ચેન્જ કરવા માટે, આનંદ કરવા માટે. તો તમે હા. લેજો, તમે કોઈ પણ કૃત્ય કરો છો એની પહેલા એની અંદર હેતુ હોય છે, જ્ઞાન હોય છે. હા આના માટે હું આમ કરું છું. રાઈટ. એટલે પેલી વસ્તુ સમજો કે પેલા તમને કોઈ પણ પ્રકારની સુપરફિશિયલ જ્ઞાન હોય કે ઊંડું જ્ઞાન હોય, હમ જે પ્રકારના જ્ઞાન હોય એ પ્રકારના હેતુ હોય. રાઈટ. એટલે હેતુ છે એ જ્ઞાન છે. હમ એટલે પેલું જ્ઞાન આવે હમ અને પછી ક્રિયા આવે. રાઈટ. હવે આત્મજ્ઞાન એટલે હું કોણ છું એનું ભાન, એટલે હું છું એનો નકશો એક પેલા. હમ દાખલા તરીકે હું છું, હું કોણ છું, એમ આપણે પ્રશ્ન કરી, જ્યાં લગીન હું કોણ છું એ ખબર ન પડે ત્યાં લગીન સુરતા ક્યાં રાખવી ખબર ન પડે. હમ એટલે હું કોણ છું એ એક આખો મેપ છે. એટલે કોઈ પણ પ્રકારનો તમે મેપ લીધો, એટલે મેપની અંદર એવું આવે છે કે આપણી અંદર એવી વસ્તુ છે કે આમ જનરલ આપણે જો વિચાર કરીએ ને હમ તો આપણી અંદર ચિત્ત નામનું તત્વ છે ને એ ચૈતન્યમાંથી નીકળ્યું છે. હમ એટેન્શન, ચિત્ત એટલે એટેન્શન, હમ અને ચિત્ત એટલે એટેન્શન, અને એ ચૈતન્યમાંથી નીકળ્યું છે, હમ બરાબર? હવે ચૈતન્યમાંથી એ નીકળ્યું છે એટલે હવે જીવનતા જે બોડીની અંદર જેટલી જીવનતા છે એ જીવનતા છે એ આ ચિત્તની અથવા એટેન્શનની છે. એટલે આ બોડીની અંદર એક જીવન તત્વ છે એ આ એટેન્શન ચિત્ત નામનું તત્વ છે ઈ છે. રાઈટ. બરાબર? હવે હું તમને એમ કહું કે એટેન્શન એટલે શું? એટેન્શનનો તમારી સાથેનો સંબંધ શું? એ તો આમ પોતે જ થયું ને. અચ્છા, એ પોતે જ, એટલે એનો અર્થ એમ છે કે જ્યારે એટેન્શન હોય છે ત્યારે તમે જો છો. હા તમે જુઓ, બરાબર. રાઈટ. તો હવે એટેન્શન નો અર્થ તમે કહો તો એટેન્શન સિવાયનું બીજું શું છે એ તમે નથી. હા તો કે મન નથી, બુદ્ધિ નથી, શરીર નથી. અચ્છા, તો હવે શરીર, મન, બુદ્ધિ નથી, તો હવે તમારે તમારામાં રહેવું હોય તો તમારે આત્મજ્ઞાન કરવું હોય તો તમારે તમારામાં રહેવું જોઈએ. રાઈટ. તો તમારામાં રહેવા માટે હવે તમારે સુરતા ક્યાં રાખવાની?
સ્વયંમાં. એટલે તમે એટેન્શન રાખો છો, હા, એટેન્શન રાખીએ, બરાબર. સુરતા રાખો છો. હા. એટલે એના પોઈન્ટો છે કે દાખલા તરીકે એકાગ્રતા છે એ તમારું હોવું છે. સ્ટાર્ટિંગ નો જે પોઈન્ટ છે એ એકાગ્રતા છે. રાઈટ. એકાગ્રતા તમારો પોઈન્ટ છે. પછી હોવાપણું એ તમારો પોઈન્ટ છે. બરાબર ને? એટલે હવે થોડું નક્કી થઈ ગયું કે આપણે એટેન્શન જ છીએ. તો હવે આપણો નકશાનો એક નાનો ભાગ લઈ લીધો. આત્મજ્ઞાનની વાત આપણે લઈ લીધી. હવે સુરતા ક્યાં રાખશું? એમ કે સ્વયંમાં, અથવા તો જે રીતે આપણે એટેન્શન, એટલે સુરતા એટલે એટેન્શન રાખશું. હા. હવે એટેન્શન રાખશું એ તમે આવી ગયા ધ્યાનમાં. પેલું જ્ઞાન લીધું અને હવે ધ્યાનમાં આવી. હવે તમે પ્રેક્ટિકલ કરો છો એટલે ધ્યાન ચાલુ થઈ ગયું. પેલું આત્મજ્ઞાન લીધું કે તમે કોણ છો, એટેન્શન અને તમે બે એક જ છો. અને હવે તમને ખ્યાલ આવી ગયો હવે બીજું કઈ કરવાનું નથી, એટેન્શન રાખવાનું છે. તો આ એટેન્શન દ્વારા ધ્યાન ચાલુ થઈ ગયું. તમારી અંદર શું ચાલે છે, બહાર શું ચાલે છે, તમે તમારી સાયકોલોજી માંથી તમે બહાર નીકળ્યા, ફેક્ચ્યુઅલ જગતની અંદર પ્રવેશ કર્યો. હવે તમે પેલું આત્મજ્ઞાન લીધું અને પછી આત્મજ્ઞાન દ્વારા સુરતા ક્યાં રાખવી એ ખબર પડી ગઈ. એટલે તમે સતત રીતે એટેન્શન રાખો છો, હોવાપણામાં જીવો છો. હવે હોવાપણામાં જીવો છો એ ધ્યાન શરૂ થઈ ગયું. આત્મજ્ઞાન વગર ધ્યાન ન થાય અને ધ્યાન વગર આત્મજ્ઞાન ન થાય. હવે આ ધ્યાન ચાલુ કર્યું એટલે આત્મજ્ઞાન એટલે હવે આત્માના બે પ્રકારના જ્ઞાન. એક આત્મજ્ઞાન છે કે અત્યારે આપણે જેને હું માની છીએ એનાથી વાકેફ થવું, એ આત્મજ્ઞાન કહેવાય. હું અત્યારે જે છું, મારો આગ્રહ, મારી માન્યતા, મારી ધારણા, મારા સિદ્ધાંતો, જે છું એ હું છું અત્યારે. રાઈટ. એટલે આનાથી વાકેફ થવું એ આત્મજ્ઞાન છે. અને એનાથી આગળ જાય આપણે જાય તો હવે આપણી અંદર આગ્રહ, માન્યતા, ધારણા, સિદ્ધાંતો જે બધા હોય એના ઉપર કામ કરી લઈ તો શુદ્ધ આપણી અંદર જે વિચાર વગરનું, તરંગ વગરનું જયારે આપણું ચિત્ત થઈ જાય છે ત્યારે અંદરથી શાંતિ, આનંદ, પ્રેમ, હોવાપણું, ભાન પ્રગટ થાય છે. આ ભાન છે એ જ આપણે છે. એટલે હવે તમે વિચાર કરો, પહેલા તમે નકશો લીધો, નકશા દ્વારા સુરતા રાખી. હવે તમને કોઈ સંશય નથી કે સુરતા ક્યાં રાખવી. સુરતા આપણે હોવાપણામાં રાખવાની છે, પ્રેઝન્ટ મોમેન્ટમાં રાખવાની. અને આ પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવા દ્વારા ધીરે ધીરે તમારી અંદરના કોન્શિયસ, અનકોન્શિયસ, સબકોન્શિયસ, કલેક્ટિવ અનકોન્શિયસ, કોસ્મિક અનકોન્શિયસ ખુલતા તમારી અંદરનું છેલ્લે જે તત્વ છે એ પ્રગટ થઈ જાય છે. એટલે આની અંદર આપણે કહેવાનું તાત્પર્ય એટલું છે કે પેલા આત્મજ્ઞાન લીધું, આત્મજ્ઞાનનો આખો નકશો લીધો. નકશા દ્વારા ખબર પડી ગઈ કે હવે આપણે ક્યાં રહેવાનું છે. એટલે આપણે જ્યાં રહેવાનું છે ત્યાં સુરતા રાખવા માંડ્યા, એ ધ્યાન છે. પણ એ ધ્યાન પ્રગટ થયું એ આત્મજ્ઞાન દ્વારા પ્રગટ થયું. આત્માનો આખો નકશો લીધો અને આત્માનો નકશો લીધા પછી નકશો જ્યાં રહેવાનું આપણને કહેતા હતા ત્યાં રહેવાની શરૂઆત કરી. એટલે ધ્યાન શરૂ થઈ ગયું. એટલે આ એના અન્યોન્ય, પેલું જ્ઞાન પછી ધ્યાન, અને ધ્યાન એટલે પાછું જ્ઞાન. રાઈટ. એ રીતે. વાહ વાહ. એટલે હંમેશા તમે ક્રિયા છે ને, તમે જયારે ક્રિયા કરો છો ત્યારે મેં તમને પ્રશ્ન પૂછ્યા તો તમને ભાન છે કે, એટલે ભલે તમે અત્યારે આપણે માનો કે ભૌતિક જગતમાં હોય તો એવી રીતે જવાબ દઈ છીએ, પણ આપણે કોઈ પણ ક્રિયા કરી છે એની અંદર આપણને ખબર હોય છે કે ત્યાં મજા આવશે, ત્યાં મજા નહીં આવે. આપણને બધી ખબર છે કમાયા વગર આપણું શરીરનું પેટ નહીં ભરાય તો કમાવું પડશે. તો પેલા જ્ઞાન, કાર્ય અને કારણ. પેલા જ્ઞાન કરો છો અને પછી ક્રિયા કરો છો. રાઈટ. પેલું જ્ઞાન એટલે આની અંદર પેલું જ્ઞાન અને પછી સુરતા રાખી છે, ભાનમાં રહી છે. અને એ ભાન છે એ ધ્યાનનો જન્મ કરાવે છે. બરાબર.
ભાઈ છે એ એમ માને છે કે આ વિધિ છે એ જ બધું છે, એમ માને છે ને. વિધિ તો 1 કે 2 મહિના કે 3 મહિના જ રાખવાની. વિધિ હમ બહુ લાંબી ન હોય. વિધિ છે એ આપણા રોગ માટે હોય, જે બારના રોગ હોય ને, સ્થૂલ રોગો, હમ એના માટે હોય. અને એ સ્થૂલ રોગો જો મટી ગયા હોય તો હવે પછી આત્મજ્ઞાન માટે આપણે જવું છે. વાહ. અને આત્મજ્ઞાન માટે તો 24 કલાકની જરૂર છે. એટલે વિધિ તો તમે અડધી કલાક કરો, કલાક કરો, ત્યારે આ જે અધ્યાત્મ છે એ તો 24 કલાક રાખવાનું છે. વાહ. આ તો 24 કલાક છે ને. 24 કલાક નિરંતર. હા, એટલે હવે તમે વિધિ તો અડધી કલાક પટાવી દીધી, પછી વાત પૂરી થઈ. અને હમ અહીંયા તો તમે હર ક્ષણ હર પલ તમારી અંદર શું થાય છે, બહાર શું થાય છે, અંદર રિએક્શનો શું આવે છે, વિચારો શું આવે છે, ડે ડ્રીમિંગ શું થાય છે, જસ્ટિફિકેશન શું થાય છે, બધી ખબર પડે છે તમને. હમ બરાબર ને? ના ના, રાઈટ વાત છે ભગવાન. હા, હા. એટલે વિધિને એટલું સમજો કે વિધિ છે ને એ રોગ માટે છે. આંતરિક રોગો જે હોય ને હમ એના માટે છે. એના માટે છે, બરાબર. હા. આ બોડીની અંદર મસલ ટેન્શન થાય છે, પછી ઇમોશન બોડીની અંદર સપ્રેશન અથવા આક્રમણ હોય છે, કઈ એવી રીતે બધી વસ્તુની અંદર હોય છે. તો એ હવે આપણને કયો રોગ થયો છે એ પ્રમાણે એનો ઉપાય કરવાનો, વિધિ કરવાની. રાઈટ. વાહ. આપણને શું કહેવાય, રોગ થયો હોય તો આપણે જેટલો સમય રોગ થયો એટલી દવા આપણે લેતા હોય, હા. પછી કઈ લેતા નથી. હા, હા, ભલે ભલે ભલે.